ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ફાઇનલ અકાઉન્ટ્સનું રિવિઝન કરવાના છીએ. ઓકે, ફાઇનલ અકાઉન્ટ્સમાં સમ સ્ટાર્ટ કરતા પહેલા એના જે બેસિક એડજસ્ટમેન્ટ્સ છે, ઓકે, એમાં જે મોટા ભાગે જે બધા એડજસ્ટમેન્ટ્સ પૂછાય છે એના વિશે થોડીક બરાબર છે માહિતી લઈ લઈએ, રિકોલ કરી લઈએ, પછી આપણે સમ ગણશું. આપણી પાસે એક બુકમાં સમ છે, ઇલસ્ટ્રેશન છે, ઇલસ્ટ્રેશન નંબર 3, કે જેમાં ફાઇનલ અકાઉન્ટ્સમાં જે મોટા ભાગે જે બધા એડજસ્ટમેન્ટ્સ આવે છે એની એક ડિટેલ આપેલી છે, બરોબર છે. એનું આપણે કેવી રીતે એની ઇફેક્ટ્સ આવશે એડજસ્ટમેન્ટ્સની એ જોઈ લઈએ, બરોબર. મેં એન્ટ્રીઝ કેવી રીતે આવે છે એ બધું ફોર્મેટિંગ ને તૈયાર કરેલું છે, બરોબર છે. તો એમાં બહુ ટાઈમ વેસ્ટ ન કરીએ અને એડજસ્ટમેન્ટ્સની ઇફેક્ટ ક્યાં આવશે ફાઇનલ અકાઉન્ટ્સમાં એ આપણે જોઈ લઈએ, બરોબર છે. ઓકે, ઇલસ્ટ્રેશન નંબર 3 પેજ નંબર 251 ઉપર આપેલું છે, બરોબર છે. એમાં ડિટેલ આપેલી છે, સેલ્સ, ડેટર્સ, ટેક્સ, એની બધી ડિટેલ આપેલી છે. અને પછી ત્રણ એડજસ્ટમેન્ટ્સ આપેલા છે. એમાં જે ફર્સ્ટ એડજસ્ટમેન્ટ છે, the figure of sales include goods worth ₹5000 sent on sale or return basis. The cost price of these goods are 4000. Customers are informed that 3/5 of the goods are retained by them. Okay, where goods sent on sale or return basis છે, બરોબર છે. એની ફાઇનલ અકાઉન્ટ્સમાં ચાર ઇફેક્ટ્સ આવે છે, બરોબર છે. goods sent on sale or return basis છે, એની સેલ પ્રાઇસ છે 5000, where customers have informed that 3/5 are retained by them. That means 2/5 is returned by them. તો આપણે સેલ્સ રિટર્ન ની ઇફેક્ટ લેવાની છે. સેલ પ્રાઇસ ની, સેલ પ્રાઇસ ટોટલ હતી 5000, 5000 ના 2/5 રિટર્ન થાય છે, તો એની બે ઇફેક્ટ આવશે. એક તો સેલ રિટર્ન થાય એટલે સેલ્સ માંથી માઈનસ થશે, બરોબર છે. 2000 બરોબર, 5000 છે એના 2/5 અને એ ક્રેડિટ સેલ હતું એટલે ડેટર્સ માંથી પણ માઈનસ થશે 2000. ઇફેક્ટ સમજો, સેલ્સ રિટર્ન છે, સેલ્સ માંથી માઈનસ, અને ક્રેડિટ સેલ રિટર્ન બેસિસ છે, ક્રેડિટ સેલ હોય તો ડેટર્સ માંથી પણ માઈનસ થશે. ઓકે, હવે આની હજી બીજી બે ઇફેક્ટ આવશે, બીકોઝ ધીઝ આર અનસોલ્ડ ગુડ્સ, બરાબર છે. તો એ પાછો આવશે એટલે તમારા અનસોલ્ડ ગુડ્સ, ક્લોઝિંગ સ્ટોક ઇઝ અનસોલ્ડ ગુડ્સ, એમાં વધારો થશે. પણ ક્લોઝિંગ સ્ટોક માટે પ્રાઇસ ગણાશે કોસ્ટ પ્રાઇસ. તો અહીં આપણને ક્વેશ્ચનમાં આપેલું છે કે સેલ પ્રાઇસ 5000 હતી અને એની કોસ્ટ પ્રાઇસ 4000 છે, તો એના 2/5 જેટલું રિટર્ન થયું છે એટલું જ તે, બરાબર. એના 2/5 છે, બરાબર. એ કોસ્ટ પ્રાઇસ, બરાબર, એ ક્લોઝિંગ સ્ટોકમાં એડ થશે, કારણ કે એ આપણો અનસોલ્ડ ગુડ્સ છે, એ વધારો થશે. સેલ નથી હવે એ ક્લોઝિંગ સ્ટોકમાં આવવાનું છે, તો 4000 એના 2/5, બરાબર, એક ક્લોઝિંગ સ્ટોકમાં એડ થશે. ક્લોઝિંગ સ્ટોક આપણને ખબર છે ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ આવે અને બેલેન્સ શીટમાં કરન્ટ એસેટ્સમાં આવશે ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોકની એડજસ્ટમેન્ટની કેલ્ક્યુલેશન નેક્સ્ટ એડજસ્ટમેન્ટમાં છે. અત્યારે આ 1600 ચાર ઇફેક્ટ થાય છે, બરોબર. બે સેલ પ્રાઇસની છે, બે કોસ્ટ પ્રાઇસની છે. સેલ રિટર્ન છે, સેલ માંથી -2000, ડેટર્સ માંથી -2000, કે ક્લોઝિંગ સ્ટોક છે એમાં એડ થશે, પણ એમાં કોસ્ટ પ્રાઇસ ગણાશે 1600. ઓકે, આ પહેલું એડજસ્ટમેન્ટ હતું, બરોબર. હવે બીજો એડજસ્ટમેન્ટ છે, એની ડિટેલ આપેલી છે. ઇટ ઇઝ રિગાર્ડિંગ ધ ક્લોઝિંગ સ્ટોક. The purchase price of the closing stock is 40,000. Out of this, the market price of 10% of the goods is 12% less than the purchase price. Purchase price means cost price. Okay, and the market price of 15% of the goods is 20% more than purchase price. A portion of the goods is defective and it needs repairs to the extent of ₹520. आपको क्लोजिंग स्टॉक ની અમાઉન્ટ ડિફાઇન કરવા માટેની એડજસ્ટમેન્ટ ની ઇન્ફોર્મેશન છે. હવે પરચેસ પ્રાઇસ આપેલી છે 40000. પરચેસ પ્રાઇસ મીન્સ કોસ્ટ પ્રાઇસ. હવે એનું જે પહેલું સ્ટેટમેન્ટ છે કે 10% કોસ્ટ ઓફ ધીસ ગુડ્સ એની માર્કેટ પ્રાઇસ થી 12% લેસ છે. અહીંયા મેં કેલ્ક્યુલેશન ઓલરેડી કરી નાખેલી છે, બરોબર છે. આપણે પહેલા 10% ની વાત કરીએ. કોસ્ટ પ્રાઇસ છે એના 10%, આ ટોટલ કોસ્ટ પ્રાઇસ ની, બરોબર છે, કેલ્ક્યુલેશન છે 4000. આ જે 4000 નો ગુડ્સ છે, ક્લોઝિંગ સ્ટોક છે, એની માર્કેટ પ્રાઇસ છે એ 12% એની કોસ્ટ પ્રાઇસ કરતા ઓછી છે, તો 4000 - 12% 480 માઈનસ કરો, અમાઉન્ટ આવશે 3520.
હવે ક્લોઝિંગ સ્ટોકનો ક્રાઇટેરિયા શું હોય છે કે કોસ્ટ પ્રાઇસ, બુક વેલ્યુ ઓર માર્કેટ પ્રાઇસ whichever is less 4000 or 3520 whichever is less 3520. હવે નેક્સ્ટ સેન્ટેન્સ એવું આપ્યું છે કે માર્કેટ પ્રાઇસ of 15% of the goods is 20% more than purchase price. 20% સ્ટોક છે બરાબર, 15% એની કિંમત 20% વધુ છે, રાઈટ? સો 15% એની કોસ્ટ પ્રાઇસ આવશે 6000. 6000 ની માર્કેટ પ્રાઇસ 20% વધુ છે, 6000 + 20% 7200. હવે એક્ચ્યુઅલી આ તમે એડજસ્ટમેન્ટ ન ગણો તો બી ચાલશે, કારણ કે માર્કેટ પ્રાઇસ જ્યારે વધુ આપેલું એવું લખેલું હોય તો આપણે એમાં કેલ્ક્યુલેશન કરવાની કોઈ રિક્વાયરમેન્ટ રહેતી નથી, આપણે એને કોસ્ટ પ્રાઇસ થી જ ગણી લેવાનું રહે છે. પણ છતાંય તમારી ખાલી સમજણ માટે લખેલું છે કે કોસ્ટ પ્રાઇસ રહેશે 6000 અને માર્કેટ પ્રાઇસ રહેશે 7200. we know that we have to consider cost price because it is less 6000. okay, બાકીના as it is રહેશે. હવે તમે એને એક સાથે જુઓ કે આ 10% હતા, આ 15% and this is balance 75%. એ રહેશે 30000, 40000 ને 75%. okay, આ બેમાં 3520 કન્સિડર કરવાના છે, આમાં 6000, બાકીના 30000 as it is. તો ત્રણેયનો ટોટલ કરીએ તો ક્લોઝિંગ સ્ટોક આવે 39520. છેલ્લી લાઈન એવું લખે છે કે ઇટ નીડ્સ repairs of ₹520. તો 520 છે એ રિપેર એક્સપેન્સ થશે, એ સ્ટોકની પ્રાઇસ ને લેસ કરશે, બરાબર? તો એ આપણે એમાંથી માઈનસ કરી નાખીએ, બરાબર? અનસોલ્ડ ગુડ્સ નો રિપેર એક્સપેન્સ છે, નોર્મલ રિપેર એક્સપેન્સ નથી, 39000. તો ફાઇનલી 39000 છે એ આ ક્વેશ્ચન માટે આપણા એડજસ્ટમેન્ટ માટે એ ફાઇનલ ક્લોઝિંગ સ્ટોકની અમાઉન્ટ થાય છે. તો ક્લોઝિંગ સ્ટોક ફાઇનલ અકાઉન્ટ્સમાં જ્યારે એડજસ્ટમેન્ટમાં આપેલો ત્યારે બે ઇફેક્ટ આવે છે, એક ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ અને એક કરંટ એસેટ્સમાં, બરાબર છે? તો ક્લોઝિંગ સ્ટોકમાં આપણે લખશું અહીંયા આગળ 39000 અને આ 39000 છે. પહેલા એડજસ્ટમેન્ટમાં જે રિટર્ન થયા હતા એની કોસ્ટ એમાં પ્લસ થશે, એટલે આઉટર કોલમમાં આવશે 40600, 39 + 1600, સેમ અમાઉન્ટ અહીંયા આવશે 39000 + 1600, 40600. આ સેકન્ડ એડજસ્ટમેન્ટ હતું, બરાબર? ક્લોઝિંગ સ્ટોક છે, ટ્રેડિંગ અકાઉન્ટ, ક્રેડિટ સાઇડ એન્ડ કરંટ એસેટ. ઓકે, હવે છેલ્લી એડજસ્ટમેન્ટની વાત કરીએ, એમાં ટેક્સ નો એડજસ્ટમેન્ટ છે કે ઇન્કમ ટેક્સ લાયબિલિટી ફોર ધ અકાઉન્ટિંગ યર એન્ડિંગ ઓન 31st December 95 is fixed at 40000. હવે આ જે ક્વેશ્ચન છે એનું યર એન્ડિંગ થાય છે on 31st December 96. so 96 is the current year અને એની પહેલાનું યર છે that will be previous year. tax liability previous year ડિસાઇડ થયેલી છે, it is 40000. અને પછી આપણે લખી છે provide ₹35000 by way of income tax provision for the current year. કરંટ યરનું ટેક્સ પ્રોવિઝન કરવાનું છે. હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર? સ્ટુડન્ટ્સ છે આમાં કન્ફ્યુઝ થાય છે, તમારે યર ખાસ જોવાનું છે, કયું યર આપેલું છે, કયા યરનું, બરોબર, ટેક્સ પ્રોવિઝનની ડિટેલ આપેલી છે. મેં અહીંયા આગળ ઓલરેડી પેલા લખી નાખ્યું છે, હવે હું તમને એક્સપ્લેન કરીશ. પહેલા આપણે પ્રીવિયસ યરનું ટેક્સની ડિટેલ લઈ લઈએ. પ્રીવિયસ યરની ટેક્સ લાયબિલિટી ડિસાઇડ થઈ છે 40000, 40000. તો આની બે ઇફેક્ટ આવશે, જો એડજસ્ટમેન્ટ્સમાં છે એટલે મિનિમમ 2 ઇફેક્ટ્સ. ઓકે, તો પહેલી ઇફેક્ટ ક્યાં આવશે? પહેલી ઇન ધ સેન્સ તમે કોઈ પણ ઇફેક્ટ લઈ લો. એક ઇફેક્ટ આવશે પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ છે, એમાં પ્રોવિઝન ફોર ટેક્સ પ્રિવિયસનો લખવામાં આવે છે. આપણને ફોર્મેટ ખ્યાલ છે, બરોબર? એ આપણને ટ્રાયલ બેલેન્સમાં આપેલું છે, પ્રીવિયસ યર ઓર we can write trial balance. Trial balance માં હોય કે particulars માં ડિટેલ આપેલી હોય, આપણે અત્યારે એને નથી જોતા. tax liability previous year ની જે ડિસાઇડ થયેલી છે એડજસ્ટમેન્ટમાં, it is 40000. એ આપણે આમાંથી માઈનસ કરશું, અમાઉન્ટ આપણે ટ્રાયલ બેલેન્સ પછી લખી નાખશું. હવે આ જે અમાઉન્ટ આપણે એડજસ્ટમેન્ટની માઈનસ કરી છે એની બીજી ઇફેક્ટ છે એ બેલેન્સ શીટમાં લાયબિલિટીઝમાં, કરંટ લાયબિલિટીઝમાં ટેક્સ લાયબિલિટી એડજસ્ટમેન્ટ, બરોબર? આપણે ફોર્મેટ લખેલું છે, બરોબર? એમાં લખાશે પેલા 40000 પ્રોવિઝન ફોર ટેક્સ પ્રીવિયસ યર છે, પીએનએલ એપ્રોપ્રિએશન, એમાંથી માઈનસ કર્યું છે અને એ જ અમાઉન્ટ છે
એ ટેક્સ લાયબિલિટી તરીકે કરન્ટ લાયબિલિટીઝમાં લખેલી છે. આ બે ઇફેક્ટ છે ઓફ લાસ્ટ યર. હજી પછી એમ કીધું છે કે 35000 is to be provided by way of income tax for current year. કરન્ટ યર નું પ્રોવિઝન છે એની ડાયરેક્ટ ઇફેક્ટ આવશે કરન્ટ યર. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ થશે અને હજી પ્રોવિઝન થયું છે બરોબર, એટલે કરન્ટ લાયબિલિટીઝ એન્ડ પ્રોવિઝન આમાં કરન્ટ યરમાં લખવામાં આવશે. સો અહીંયા આવે 35,000 provision for tax current year 35,000. આ એડજસ્ટમેન્ટ હતા કે જેની આપણે ઇફેક્ટ્સ લખી નાખી છે. હવે ઉપર જે ડિટેલ આપેલી છે પર્ટિક્યુલર્સમાં એની સાથે બાકી બરોબર છે અમાઉન્ટ છે એને સોલ્વ કરી નાખીએ. એમાં પહેલી ડિટેલ આપેલી છે સેલ્સ including 5% sales tax 2,33,000 ને 2,33,000 લખી નાખ્યા. સેલ્સ ની અમાઉન્ટ છે 233 છે બરોબર. હવે આ ટાઈપનો સબ આવે ત્યારે બી ક્વેશ્ચનમાં તો તમને ખ્યાલ છે કે પહેલા એમાંથી સેલ્સ રિટર્ન માઈનસ થાય છે, પછી જે નેટ સેલ આવે એમાં જો સેલ્સ ટેક્સ ઇન્ક્લુડ હોય તો સેલ્સ ટેક્સ એ માઈનસ થાય છે. ફાઇનલ અમાઉન્ટ ગણાશે એ આપણી નેટ સેલની અમાઉન્ટ ગણાશે. હવે આ 233 છે એમાંથી 2000 માઈનસ કરી નાખો, આપણી પાસે બેલેન્સ 2,31,000 આવે. આ જે અમાઉન્ટ છે 2,31,000 એમાં સેલ્સ ટેક્સ ઇન્ક્લુડ છે ઇટ ઇઝ 5% બરોબર. તો આ અમાઉન્ટ હશે બરોબર ઈ સેલ્સ પ્લસ સેલ્સ ટેક્સ હશે બરોબર છે. આપણને ખ્યાલ છે કે આવું જ્યારે એડજસ્ટમેન્ટ આવે ત્યારે કેવી રીતે સોલ્વ કરીએ છીએ. આ જે અમાઉન્ટ છે 2,31,000 પડે અહીંયા આગળ આપણને જે અમાઉન્ટ આપી છે એમાં અહીંયા આગળ જે અમાઉન્ટ થાય છે 2,31,000 થાય. ધીસ ઇઝ ઇન્ક્લુઝિવ ઓફ સેલ્સ એન્ડ સેલ્સ ટેક્સ. તો ધારી લઈએ આપણે સપોઝ કે સેલ્સ ની અમાઉન્ટ હોય એ 100 હોય સપોઝ અને સેલ્સ ટેક્સ 5% આપ્યો છે 5%, તો સેલ્સ ના 5% 100 પ્લસ 5 105. તો આ જે અમાઉન્ટ હશે અહીંયા જે કઈ બી અમાઉન્ટ આવતી છે અહીંયા આપણને મળે છે 2,31,000 ને એ 105 હશે. હવે આપણે સેલ્સ ટેક્સ ની અમાઉન્ટ જોઈએ છે તો આ રીતે લખીએ કે આપણે કે 105 is equal to 2,31,000. so તમારી સમજણ માટે લખેલું છે કે 105 is equal to 2,31,000. so 5 is equal to how much? કેલ્ક્યુલેટ કરી લઈએ. it is 11,000. આજે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીએ છીએ 11,000 ને આપણે માઈનસ કરી નાખીએ ફ્રોમ 2,31,000. અમાઉન્ટ આવશે અહીંયા આગળ 2,20,000. આ આપણી ફાઇનલ સેલ ની અમાઉન્ટ આવશે જે ટ્રેડિંગ એકાઉન્ટમાં આપણે આઉટપુટ કોલમમાં લખવાની છે. હવે આ જે છે સેલ્સ ટેક્સ એ હિડન એડજસ્ટમેન્ટ ગણાશે કે જે સેલ્સમાં ઇન્ક્લુડ થઈ ગયો હતો બરાબર. હવે ક્વેશ્ચન જે આપ્યો છે એમાં ડિટેલ્સમાં લાસ્ટ ડિટેલ આપેલી છે. સેલ્સ ટેક્સ પેડ ₹8,000. સેલ્સ ટેક્સ ડિસાઇડ થયો છે 11,000 અને એ પેડ થયો છે 8,000. તો ધેટ મીન્સ 3,000 ઇઝ સ્ટીલ આઉટસ્ટેન્ડિંગ બરાબર. તમે અહીંયા જે ટેક્સમાં એડજસ્ટમેન્ટ આપ્યું હતું પ્રીવિયસ યરમાં એ જ ટાઈપનું એડજસ્ટમેન્ટ તમે કહી શકો. સેલ્સ ટેક્સ એડજસ્ટમેન્ટ આ જે અમાઉન્ટ તેની બે ઇફેક્ટ આવવી જોઈએ. એક ઇફેક્ટ અહીંયા આવશે 11,000 સેલ્સ માંથી માઈનસ થઈ ગયું છે. આ 11,000 છે એ કરન્ટ લાયબિલિટીઝમાં. હવે એમાંથી સેલ્સ ટેક્સ પેડ છે 8,000 ની માઈનસ છે. Actual liability 11,000 ની તેની સામે paid 8,000 બતાવે. That means 3,000 is still outstanding payable છે. તો એ કંપનીની liability તરીકે કરન્ટ liabilities માં બતાવશું. આ આપણું સેલ્સ ટેક્સ નું એડજસ્ટમેન્ટ થયું બરાબર. Now debtors are 91,000. આપણી પાસે debtors ટ્રાયલ બેલેન્સ ડિટેલ છે એમાં લખી નાખીએ. એમાંથી હોસ્ટેલ રિટર્ન ના માઈનસ થાય 2,000. આઉટ કોલમમાં 89,000 આવે. તો બેડ ડેટ કે બેડ ડેટ રિઝર્વ એડજસ્ટમેન્ટ હોય તો એ છે પણ અહીંયા આગળ સમ નથી એટલે આપણે એમાં બહુ ચર્ચા નથી કરતા. ધેન ઇન્કમ ટેક્સ પેડ ફોર ધ પ્રીવિયસ યર 38,000. પ્રીવિયસ યર નો પેડ છે. હવે આપણે જે એડજસ્ટમેન્ટ કે આ ફોર્મેટિંગ કર્યું છે એમાં મેં અહીંયા લખેલું છે ટેક્સ પેડ ઇન એડવાન્સ અથવા ટેક્સ પેડ ફોર પ્રીવિયસ યર. આ જે અમાઉન્ટ છે એ અહીંયા આપેલી છે 38,000. 38,000 આપણે માઈનસ કરશું
from tax liability of last year 40,000 40,000 માંથી 38,000 પે થઈ ગયો છે still 2000 is outstanding ટ્રાયલ બેલેન્સ ડિટેલ છે એટલે એક જ ઇફેક્ટ આવશે whatever યા તો બેલેન્સ શીટમાં P&L appropriation or trading account માં you know that next એની પછી કીધું છે ઇન્કમ ટેક્સ પ્રોવિઝન ઓન 1196 ઓપનિંગ અથવા તો તમે પ્રીવિયસ યર કહી શકો ઇટ ઇઝ 50,000 હવે આપણે લખેલું છે કે પ્રોવિઝન ફોર ટેક્સ ઓપનિંગ કયો પ્રીવિયસ યર કયો ટ્રાયલ બેલેન્સ ઇટ ઇઝ 50,000 માંથી ટેક્સ લાયબિલિટી 40,000 માઈનસ થશે 10,000 આવશે આપણો ભાવ સપોઝ આ જે અમાઉન્ટ છે બરોબર એ આ અમાઉન્ટ કરતા નાની અમાઉન્ટ અને અહીંયા ડિફરન્સ નેગેટિવ આવતો હોય તો નેગેટિવ ને આપણે ઓપોઝિટ સાઈડ લખીશું જો આવે તો આગળ એક સમ આવે છે અહીંયા માની લો કે 50,000 ની બદલે ફોર એક્ઝામ્પલ 30,000 30,000 માઈનસ 40,000 તો ડિફરન્સ આવે -10,000 તો -10,000 આપણે આ બાજુ નથી લખતા ક્રેડિટ સાઈડ માઈનસ બેલેન્સ આપીશ તો એ ડેબિટ થયું કહેવાય તો આપણે ડેબિટ સાઈડ લખી નાખવાનું ઇનર કોલમમાંથી અહીંયા આગળ આવે તો બરાબર અહીંયા આગળ ઓકે એન્ડ ધેન સેલ્સ ટેક્સ પેડ 8,000 સેલ્સ ટેક્સ પેડ આપણે લખી નાખ્યું છે આ ઇલસ્ટ્રેશન 3 છે એના એડજસ્ટમેન્ટ છે એના ફાઇનલ અકાઉન્ટ્સમાં કેવી રીતે બતાવવાના એ મેં તમને સમજાવી દીધું બરાબર નેક્સ્ટ લેક્ચર હશે એમાં આપણે આખો સમ છે એને સોલ્વ કરવા ટ્રાય કરશું બરાબર છે અત્યારે આ બરાબર ઇલસ્ટ્રેશન 3 છે એની સમજૂતી છે બરાબર છે ક્લોઝિંગ સ્ટોક છે સેલ છે સેલ્સ ટેક્સ છે સેલ રિટર્ન છે પ્રોવિઝન ફોર ટેક્સ છે લગભગ જે ફાઇનલ અકાઉન્ટ્સમાં જે બધા એડજસ્ટમેન્ટ આવે છે એની લગભગ એને સમજૂતી આપી દીધી આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું આખા સમ માટે